श्री समागोगा स्थानकवासी 6 कोटी जैन संघना आंगणे आचार्य डॉक्टर प्रकाशचंद्रजी मुनि आदि थाना 5નો વાજતે ગાજતે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો। આચાર્ય ડોક્ટર પ્રકાશચંદ્રજી મુનિ, ધર્મેશ મુનિજી, પંથક મુનિજી, ચારિત્ર મુનિજી, નૈતિક મુનિજીનો ભવ્ય ચાતુર્માસનો કાર્યક્રમ વાગડ જગદુશા દેવશીભાઈ દેવરાજ ગડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। ચાતુર્માસમાં માતૃશ્રી શાંતાબેન કાંજી સોચપાર સંગોઈ, શ્રીમતી જયાબેન શાંતિલાલ ઉમરસિંહ ગંગર, માતૃશ્રી સુશીલાબેન મણિલાલ પોપટલાલ સાવલા, માતૃશ્રી રૂક્ષ્મણીબેન કેશવજી સંગોઈ પરિવાર લાભાર્થી રહ્યા છે। મહાજનના પ્રમુખ વિવેકભાઈ સંગોઈ, સંઘના પ્રમુખ શાંતિલાલ ગંગર, મંત્રી જિગ્નેશ ગાલા, ઉપપ્રમુખ દેવચંદ રામભિયા, નિર્મલ રામભિયા, ખજાનચી ભદ્રેશ સંગોઈ સહિતના ટ્રસ્ટીગણ દ્વારા ચાતુર્માસ નિમિત્તે વિવિધ આયોજનો પાર પાડશે। વર્ષ 2031ના ચાતુર્માસ માટેની ઉદ્ઘોષણા પણ કરાઈ હતી। કાર્યક્રમનું સંચાલન ચંપકભાઈ નંદુ અને આભાર વિધિ વિવેકભાઈ સંગોઈએ કરી હતી। એકે સ્ટુડિયો સમાગોગાએ સુંદર મજાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી। સમાગોગા ગામના ગામજનો, 52-42 ગામોના મહાજનો, પદાધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દાતાઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓનો સન્માન કરાયો હતો। સમાગોગા તાલુકો મુન્દ્રા એમાં આજે અમે સ્થાનકવાસી છકોટી જૈન સંઘમાં ચાતુર્માસ માટે આવ્યા છીએ। પરંતુ ખાલી જૈન સંઘમાં નહીં પણ આખું ગામ 18 આલમ દરેક જ્ઞાતિના ભાવિકો આની અંદર જોડાયા છે। અને 3 વર્ષમાં અમે બીજી વખત એટલા માટે જ અહીંયા ચાતુર્માસ આવ્યા છીએ કે અહીંયાના લોકોમાં ધર્મ ભાવના સારી છે, ગુરુ ભક્તિ ખૂબ છે, ધર્મ પ્રેમ ખૂબ છે। એટલે 3 વર્ષમાં અમે આ બીજું ચાતુર્માસ કરીએ છીએ અને અમારો હેતુ એક જ છે કે લોકોમાં નાના મોટા બધામાં ખૂબ ખૂબ સંસ્કારો આવે, લોકો વ્યસનોથી મુક્ત થાય, લોકો જે ઘરમાં વિભક્ત થઈ ગયા છે સંયુક્ત થઈ જાય અને સંપ અને સુલે વધે, વ્યસનોથી દૂર રહે, સારી ભાવના જાગે, જીવદયામાં, માનવતામાં અને દરેક સારા કાર્યોમાં તેઓ રસ લેતા થઈ જાય। આવી ઉચ્ચ ભાવનાથી અમે જે કાંઈ ધર્મનો ઉપદેશ કે વ્યાખ્યાન વગેરે આપીએ છીએ એ એના માટે જ હોય છે। એટલે લોકો બસ એનું હંમેશા દિવસના 1 કલાક 9 થી 10 અને રાત્રે 1 કલાક 9 થી 10 અમારી રોજ કથા અને આ વ્યાખ્યાન ચાલુ રહેશે। એટલે ગામના અને આજુબાજુના દરેક લોકો આમાં લાભ લે, કારણ કે આ ભગવાનના શાસનમાં બધાના સરખા આસન હોય અને બધા જ લોકો એ રીતે લાભ લે। અને આજે પણ એ જ રીતે બધા સમાજના લોકો આની અંદર જોડાય અને ખરેખર આ એક આપણી આર્ય પરંપરાને 4 ચાંદ લગાડ્યા છે। એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને બસ સારું સારું બધા કરતા રહે એ જ શુભ ભાવના। સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જે ચાતુર્માસ અમને બીજી વાર મળ્યો, એક ઐતિહાસિક ચાતુર્માસ થઈ ગયો છે અને હવે ગામની માણસોની એવી લાગણી અને ગુરુદેવનો અમારા ઉપર એવી લાગણી કે એમણે કીધું કે 31મા વર્ષમાં પાછું ચોમાસું આપશું, એટલે ત્રીજું ચોમાસું અમને મળશે હવે। એના માટે અત્યારથી 1.25 કરોડ જેવી માતબર રકમ ભેગી થઈ ગઈ। એટલે ખરેખર આ ગુરુદેવનું જે પ્રતાપ છે અને ગુરુદેવને જે લાગણી છે સમાગોગા ગામ ઉપર અને સમાગોગા ગામવાસીઓની ગુરુદેવ ઉપર જે લાગણી છે એ અત્યારે આ દેખાઈ આવે છે અને આ ચાતુર્માસ અમારું એકદમ યશસ્વી જશે એવી અમને ખબર છે। જૈન મહાજન, ક્ષત્રિય સમાજ બધા હળીમળીને રહે છે અને ધર્મનો જે લાભ લે છે, એક પ્રેરણારૂપ દાખલો છે આ ગામનો, શું કહેશો? આ અમારા ગામવાસીઓ અન્ય જે પણ છે, ક્ષત્રિય સમાજ હોય, ગઢવી સમાજ હોય, ચારણ સમાજ હોય કે મહેશ્વરી સમાજ હોય, જે પણ હોય, હળી મળીને બધા રહે છે અને આ ચાતુર્માસને યશસ્વી બનાવે છે। જે આનો દાખલો છે 2 વર્ષ અગાઉ ચાતુર્માસ થઈ ગયો એ યશસ્વી બનાવ્યો અને હવેનું જે ચાતુર્માસ આને પણ યશસ્વી બનાવવા માટે બધા થનગની રહ્યા છે। આજે સમાગોગા ગામમાં ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીનું ચાતુર્માસ પ્રવેશ હતો। 2 વર્ષ અગાઉ અમારા ગામમાં ચાતુર્માસ કરી ગયા છે અને એ 2 વર્ષ પછી વળી પાછો અમને ચાતુર્માસનો લાભ મળ્યો છે। આ ચાતુર્માસ પ્રવેશનો પ્રસંગ બહુ સરસ રીતે બધા આલમો 18 આલમોની વસ્તીઓએ માણ્યો અને પ્રવેશ પ્રસંગે હાજરી આપી હતી। તે બહુ ખૂબ જ ધન્ય ઘડી હતી અને 2031નું ચાતુર્માસ અમને સમાગોગાને મળે એની ઉદ્ઘોષણા કરવામાં આવી હતી અને
મહારાજ સાહેબે બી સહમતિ આપી હતી કે ભવિષ્યમાં થશે તો ચાતુર્માસ અહીંયા કરશે, સગવડ પ્રમાણે ચાતુર્માસ અહીંયા કરશે એની અનુમતિ આપી હતી. ચાતુર્માસ પછી શું આયોજન આ આ ચાતુર્માસ દરમિયાન રોજ વ્યાખ્યાન, સવારના, બપોરના જાપ, સાંજના પ્રતિક્રમણ અને રાતના રામાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને છોકરાઓ અને નારીઓની શિબિરોનું પણ આયોજન વેકેશનમાં કરવામાં આવશે. અને આ ચાતુર્માસની તૈયારી રૂપે અમારી ટીમ અને કારોબારી સભ્યો અમે બધા મળીને જહેમત ઉઠાવી છે અને મહેનત કરી છે. એનું ફળ સ્વરૂપે આજનું સંભાળનું આ રહ્યું છે. સમા ઘોઘા સંઘ ભાગ્યશાળી છે. બે ચોમાસા પછી ત્રીજા ચોમાસાનું બી એક લાવો મળ્યો અને સમા ઘોઘા સંઘે મને અહીંયા અધ્યક્ષ સ્થાને રાખીને એક અમે અરસપરસ એકબીજાના ગામવાસીઓ અને એકબીજા સંઘ રીતે અરસપરસ અને મહારાજ સાહેબના આજ્ઞા થાય તો અમારે આવવું જ પડે. પ્રણામ, જય જિનેન્દ્ર. આજે અમારા શ્રી સમા ઘોઘા સંઘમાં ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીનો ચાતુર્માસ પ્રવેશ થયો. 2 વર્ષના ટૂંકા ગાળામાં અમને આ બીજી વખત લાભ મળ્યો છે. એની માટે અમે પૂજ્ય ગુરુદેવના સદાય ઋણી રહીશું. સોનામાં સુગંધ બળે તેમ અને 52-42માં એક અચરજભરી ઘટના બી કહી શકાય કે 2031ના ચાતુર્માસની શ્રી સંઘની વિનંતીને પૂજ્ય ગુરુદેવે માન આપી અને અનુમતિ આપી છે કે અમે 2031નું ચાતુર્માસ પણ અહીંયા કરશું. અમારી સાથે શાંતિલાલભાઈ, જે અમારી શાંતિલાલભાઈ અને વિવેકભાઈ છે, એમની ટીમમાં અમે કામ કરીએ છીએ. એમના માર્ગદર્શન હેઠળ અમે કાર્ય કરી રહ્યા છીએ હમણાં. અને અમારા ગામના સૌ યુવાનોને ખાસ વિનંતી છે કે સમગ્ર ચાતુર્માસમાં આપ પૂજ્ય ગુરુદેવની નિષ્ઠાનો અવશ્ય લાભ લો અને 2031નું ચાતુર્માસ હજી બી આપણું ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય એ રીતે આપણે મહેનત કરવાની છે. તો આપ જરૂરથી સૌ આ ચોમાસામાં અને 31ના ચોમાસામાં શ્રી સંઘમાં જરૂરથી પધારજો. આપની અનુકૂળતાએ જે આપને રજાઓ આવે છે હમણાં ઘણી બધી, એનો લાભ અવશ્યથી લેજો.